હું ડૉક્ટર એસ વોરા, સુપ્રિન્ટેન્ડન્ટ CSC બાબરા, જિલ્લો અમરેલી. ડોગ બાઇટના કેસીસ વિશે આજે જણાવવું હતું કે આજે ડોગ બાઇટના મારી પાસે 8 થી 9 કેસીસ આવેલા. એમાંથી 2 કેસીસને થોડી વધારે તકલીફ હતી તો રિફર કરવા પડેલા અમરેલી સિવિલ ખાતે. ARS માટે એન્ટી રેબિઝ સિરમ જે ઇન્સ્ટન્ટ તાત્કાલિક આપવું પડે જો રેબિડ ડોગ બાઇટની શંકા હોય અથવા તો રેબિડ ડોગ બાઇટ અડકેલા કૂતરાઓ કડ્યા હોય તો એવા 2 કેસીસને ત્યાં સારવાર માટે ARS માટે મોકલેલા. ARV એન્ટી રેબિઝ વેક્સિન જે દરેક આરોગ્ય કેન્દ્રોમાં સરકારના ગુજરાતમાં અવેલેબલ છે, એ તાત્કાલિક મળી જાય છે અને તાત્કાલિક બાબરા ખાતે પણ છે. તો અમે એ બધાને ARV આપેલા છે અને જાહેર જનતાને જણાવવું છે કે જે કોઈ બી ડોગ બાઇટ હોય એને હલકામાં ના લે. અડકાયેલું હોય તો તાત્કાલિક આવવાનું છે, પણ સાદું કૂતરું હોય તો પણ આ રસી લેવું બહુ જરૂરી છે. તાત્કાલિક લઈ લેવું જોઈએ. 24 કલાક ચાલુ છે. કોઈ તરત કડે તરત સારવાર આપીશું અમે, એમાં કોઈ બાંધછોડ નહીં કે કૂતરાના ડોગ બાઇટ માટે. કારણ કે આ હડકવાનો રોગ એવો છે કે પછી એને વાળી નથી શકતું અને એ માણસ મૃત્યુને ભેટે છે. તો મારી નમ્ર વિનંતી છે જનતા જો કે બાબરા તાલુકા માટે ખાસ કે એ લોકો ARV ઇન્જેક્શન આવીને તરત લઈ લે.